હલો, તમે શું વિચારી રહ્યા છો મારા માટે? હું તો તમારા માટે નથી વિચારતો ક્યારેય. મને ગમતું પણ નથી કોઈના માટે હું વિચારું, અને મને એ પણ નથી ગમતું કોઈ મારા માટે વિચારે. અરે તમારે મારા માટે વિચારવું શા માટે જોઈએ? તમે મારા માટે વિચારનારા કોણ? તમને મારા અંગે વિચાર કરવાની સત્તા કોણે આપી? હું અલગ વ્યક્તિત્વ છું, તમે અલગ છો. તમારી જીવવાની પદ્ધતિ, વિચારવાની પદ્ધતિ જુદી હશે, મારી સાવ જુદી છે. તો તમે કેવી રીતે મારા વિચાર જગતમાં પ્રવેશો? આને અનઅધિકૃત પ્રવેશ કહેવાય. You cannot enter the premises without somebody's permission. અરે મારી જિંદગી છે, મારે શું કરવું એ તમે કેવી રીતે વિચારો? તમારે નિર્ણય નથી લેવાનો, કેમ કે હું તમારા માટે નિર્ણય લેવા માંગતો નથી. હા, હું ભવિષ્યમાં કોઈ દિવસ તમારા વિચારના ક્ષેત્રમાં પ્રવેશું તો મને ધક્કા મારીને અપમાનિત કરીને કાઢી મૂકજો. મારી પાસે સમય પણ નથી, ને મારી ઈચ્છા પણ નથી, મારી મરજી પણ નથી. હા, ભલે હું જંગલી લાગુ, પણ આ મારી જિંદગી છે ને, એ મારા અને મારા માલિક વચ્ચેનો એક ગુપ્ત કરાર છે. મારા ઈશ્વરનો, અને એને મોકલ્યો છે, એનો અધિકાર છે. એ મને હુકમ કરી શકે, આમ કરજે, આમ ના કરજે, અને મારે માનવો પણ જોઈએ. કેમ કે જેને બ્રહ્માંડ બનાવ્યું, જેને મને બનાવ્યો, મારી એની જવાબદારી છે, મારી એના પ્રત્યેની, કે તું કહે છે એમ કરીશ. તારી વિરુદ્ધ નથી વિચારવું મારે. મારી જવાબદારી મારા ઈશ્વર પ્રત્યે છે, મારી જાત પ્રત્યે છે. એટલે હું મારા માટે વિચારીશ, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ મેં બરાબર કર્યું, આ મેં ખોટું કર્યું, એનો નિર્ણય હું છું. કેમ કે એના ફળ આવશે તો હું ખાઈશ, એના કાંટા ઉગશે તો મને વાગશે, એના ફૂલ ઉગશે તો એની સુગંધ મને આવશે. મારા કર્મોની સુવાસ, સુગંધ, પરિણામ, ફળ એ હું ભોગવીશ. કેમ કે મેં નક્કી કર્યું છે કે હું કેરીનો ગોટલો વાવીશ. હા, તો આંબાની કેરીઓ હું ખાઈશ. મેં નક્કી કર્યું હશે હું બોરડી વાવીશ તો હું કાંટા ભોગવીશ. મારી જિંદગી છે. That is none of your business. It is purely my business. હું વિચારીશ, અને હું વિચારું છું એટલે તો જીવું છું. નહીંતર આ પૃથ્વી પર 4 પગનું રખડતું કોઈ જાનવર ના હોત. એ નથી વિચારતું. હું વિચારું છું. હું એક પગલું ભરતા પહેલા વિચારું છું, આ દરેક પરિણામો વિચારું છું. મને સમજણ પડે છે મારું હિત, મારું અહિત. હું વિચારું, હું છું ને, હું છું મારા માટે. હું વિચારીશ. અરે માફ કરો યાર, તમે લોકો મને, તમે મારી કાળજી ના લો. તમે મારી કાળજી ના લો. આ ચલો ને આપણે એક નવો સોદો કરીએ. તમે મારા માટે ના વિચારો, હું તમારા માટે ના વિચારું. કોઈના માટે ના વિચારું, બધા પોતપોતાનું વિચારો. તમને ખબર છે આનાથી શ્રેષ્ઠ દુનિયાનું સર્જન જ ના થાય. દરેક માણસ પોતાનું વિચાર, બસ બીજાનું ના વિચાર. તમારી તાકાત છે મારી જિંદગી, મારા વિચારો ને બદલી નાખવાની? તો વિચાર છે, નથી તો પછી પોલા નકામા નિર્ણયો ના લો. શબ્દો વેડફો નહીં, તમારા માટે રાખો. તમે અદ્ભુત છો, તમને બનાવો શ્રેષ્ઠ. મને માફ કરો પ્લીઝ. Don't enter my private zone.